પદાર્થના દહન માટે કોઈપણ દહન એટલે સળગવાની ક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય ઓક્સિજન સાથે સંયોજાય ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે દહન કહે છે અને આ દહન માટે એટલે કે સળગવાની ક્રિયા માટે પદાર્થને શાની જરૂર પડે છે ઓક્સિજનની જરૂર પડે છે તો અહીંયા આપણે એક પ્રયોગ જોઈએ તો એની અંદર આપણે મીણબત્તી મૂકીએ બરાબર કેટલી મીણબત્તી આપણે લઈશું 3 મીણબત્તી લઈએ બરાબર એક વિદ્યાર્થીમાં જોઈ આવી જાય चलो 2 મીણબત્તી સળગાઈ હવે આપણે ત્રીજી લઈએ શું કરીશું 3 મીણબત્તી પર શું કરીશું चलो 3 મીણબત્તી આપણે શું કરી છે સળગાવી છે 3 કમ્પ્લીટ સળગે છે સળગે ને કે ખુલ્લી હવામાંથી એને શું મળી રહે છે ઓક્સિજન મળી રહે છે હવે જે પ્રથમ મીણબત્તી મૂકેલી છે એના પર આપણે એક પાત્ર ઢાંકી દીધું બીજી મીણબત્તી ઉપર બીજું પાત્ર ઢાંક્યું અને ત્રીજી મીણબત્તી ઉપર ત્રીજા નંબરનું પાત્ર ઢાંક્યું તો આની અંદર તમે જોઈ શકો શું થયું આપણે જે પાત્રો લીધા હતા એ કેવા લીધા એક થોડું મોટું પાત્ર લીધું બીજું એનાથી થોડું નાનું પાત્ર લીધું અને ત્રીજું એનાથી પણ નાનું લીધું તો જે મોટું પાત્ર હતું એ સિવાય આપણે જે પહેલા નંબરની જોઈએ કે કઈ મીણબત્તી સૌથી પહેલા બુઝાઈ ગઈ તો જે પાત્ર કેવું હતું નાનું હતું એ મીણબત્તી તરત જ શું થઈ જાય છે બુઝાઈ જાય છે કેમ એનો ઓક્સિજન મળતો શું થઈ ગયો બંધ થઈ ગયો એટલે તરત શું થઈ ગઈ એ બુઝાઈ જાય છે બીજા નંબરનું જે પાત્ર હતું વચ્ચેનું એની અંદર મીણબત્તી છેલ્લા પાત્ર કરતા પછી બુઝાય બરાબર તો કેમ આવું થયું તો પાત્ર મોટું હતું જ્યાં સુધી એનો ઓક્સિજન મળ્યો ત્યાં સુધી એ શું રહી સળગવાનું ચાલુ રહી ઓક્સિજન જો પતી ગયો હવા મળતી બંધ થઈ ગઈ મીણબત્તી તરત જ બુઝાઈ ગઈ અને સૌથી મોટું જે પાત્ર હતું એની અંદર એને ઓક્સિજન બંને પાત્રો કરતા કેવા પ્રમાણમાં મળ્યો વધારે પ્રમાણમાં મળ્યો માટે મીણબત્તી લાંબા સમય સુધી શું રહી સળગતી ચાલુ રહી તો અને પછી શું થઈ જાય છે બુઝાઈ જાય તો આ પ્રવૃત્તિ પરથી એવું કહી શકાય કે પદાર્થના દહન માટે શાની જરૂર પડે છે ઓક્સિજનની જરૂર પડે છે